એસઆઈપી 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 આ તો આપણે હંમેશા સાંભળતા આવ્યા છે ને આપણે કરીએ પણ છે. પણ હવે જે આવ્યું છે એ વધારે એક નવી એસઆઈપી આવી છે ને એ છે છોટી એસઆઈપી. હવે છોટી એસઆઈપી શું છે એ આપણે વાત કરીશું. હું છું પ્રીતિ દલાલ અને મારી સાથે જોડાયા છે પીબી ઇન્વેસ્ટમેન્ટના પૂજા ભીંડે. એસઆઈપી તો આપણે બધા જ જાણીએ છીએ પણ હવે છોટી એસઆઈપી આવી ગયું છે અને એ ક્વાઇટ પોપ્યુલર થઈ શકે છે આગળ જતાં. પણ શું છે આ કોન્સેપ્ટ? જી પ્રીતિબેન, જો નોર્મલી એસઆઈપી એવરી ટાઈમ આપણે કરતા હોઈએ છીએ અને એઝ યુ સેડ આ અમાઉન્ટ જો છે આપણે 500ની પણ એસઆઈપી જોઈ છે ને આપણે 100ની પણ એસઆઈપી જોઈ છે એવું નથી. બટ આ પર્ટિક્યુલરલી સેબીએ ઇનિશિયેટિવ લીધું છે વિથ એસબીઆઈ. ફર્સ્ટ ઇટ સ્ટાર્ટેડ વિથ એસબીઆઈ, જન નિવેશ નામથી શરૂ કરેલું. હવે આમાં શું નવું છે વિચ ઇઝ નોટ there in the regular SIP. So 250 rupeesની એસઆઈપી when it started with SBI, બેન્કિંગ ચેનલ્સ થ્રુ આપણે ક્યારે પણ એસઆઈપી કરીએ, આરટીએનો ખર્ચો હોય, ટ્રાન્ઝેક્શનનો ખર્ચો હોય. સો વિથ એસબીઆઈ બેંક જ્યારે શરૂ કર્યું તો એ લોકોનું એવું મોટો હતો કે જેટલું બી ટ્રાન્ઝેક્શન કોસ્ટ છે ને એ લોકો નહીં લે, જેટલું બી કેવાયસી કરવાનું કોસ્ટ આવે છે ને એ લોકો એમાં નહીં લે. સો દેટ એ લોકોને પણ બ્રેક ઇવન આવી જાય ને એટ ધ સેમ ટાઈમ જો એવા ઇન્વેસ્ટર્સ છે જે મંથલી 250 રૂપીસ તો શરૂ કરી જ શકે છે એ લોકો એનું બેનિફિટ લે. સો એસબીઆઈએ જ્યારે સ્ટાર્ટ કર્યું, ઇટ સ્ટાર્ટેડ કે એમાં એસઆઈપી જ્યારે પણ કરવી છે ને દેર ઓનલી 3 ઓપ્શન્સ અવેલેબલ વિચ ઇઝ પેટીએમ થ્રુ કરો, કાં તમે ઝીરોદા આ બધા એપ્સ થ્રુ કરો, કાં એસબીઆઈના યોનો એપથી કરો. તો આમાં તમને કાંઈ ટ્રાન્ઝેક્શન કોસ્ટ નહીં લાગે એન્ડ એવરી મંથ જેમ એસઆઈપી જાય છે એમ it will get started and તમારી એસઆઈપી જર્ની સ્ટાર્ટ થશે. SBI started with only one fund which was a hybrid fund. SBI નો balance advantage fund હતું. Then other AMCs also started with છોટી SIP નામ જો છે. કોટકે હમણાં રિસેન્ટલી સ્ટાર્ટ કર્યું, બિરલાએ સ્ટાર્ટ કર્યું. તો બધાને આ રેસમાં આપણે શરૂ કરવું છે એકબીજાનું હાથ પકડીને કે ભાઈ જો પણ લો ઇન્કમવાળા છે, કા આપણે કે ને આપણા હાઉસ હેલ્પ્સ છે, કાં બ્લુ કોલર્ડ પીપલ છે, કાં જે લોકોને કાંઈ નથી ખબર એ લોકોને આપણે કહી શકીએ કે 250 રૂપીઝ એવરી મંથ અને એ પણ યુપીઆઈ થ્રુ. હવે આજકાલ જીપે, યુપીઆઈ, એવરીથિંગ ઇઝ પેટીએમ. આપણે છે ને આપણે ચાય પીવા જઈએ છીએ તો એમાંથી લઈ લે છે, ટેક્સી ડ્રાઈવર્સ લઈ લે છે યુપીઆઈથી, શાકવાળાઓ વેજીટેબલ વેન્ડર્સ લઈ લે છે કે અચ્છા કેશ નહીં है, छुट्टा नहीं है, मुझे गूगल पे कर दो. કરેક્ટ. સો આ ઓપ્શન્સ થ્રુ યુ ડોન્ટ નીડ કે ભાઈ હવે હું ક્યાં જાઉં કરવા, મને કોઈ સમજાવે. સો એ લોકો એટલું આપણે કે ને ઇઝ ઓફ ટ્રાન્ઝેક્શન રાખ્યું છે. એન્ડ સ્પેસિફિકલી મિડ કેપ, સ્મોલ કેપ, સેક્ટોરલ, ડેટ ફંડ આ બધાને સાઈડમાં મૂકીને ઇટ ઇઝ લાઈક અ પ્યોર ઇક્વિટી એસઆઈપી. એમાં પણ લાર્જ કેપ, ફ્લેક્ઝી કેપ્સ આ લોકોને જ એન્ટ્રી મળી છે કે આ બધા ફંડ્સમાં જ દે વિલ અલાઉ. એન્ડ ઓલ્સો એ લોકોએ એવી રીતે એક કન્ડિશન રાખી છે કે એટલીસ્ટ 5 years માટે the SIP will continue. એવી રીતે તમે આવો, કમિટમેન્ટ આપો. બટ ઓબ્વિયસલી વિડ્રોવલ્સ તો વી ઓલ નો એસઆઈપીમાં કંઈ લોક ઇન નથી. સો યા ધીસ ઇઝ ધ મોટો બિહાઇન્ડ છોટી SIP એન્ડ આઈ થિંક ગવર્મેન્ટ ઇઝ આપણે કે ને બધાને નિવેશ માટે પ્રોત્સાહન કરે છે. વિચ ઇઝ અ ગુડ થિંક. અને પહેલાં આપણે જ્યારે શરૂઆત જોઈ હતી ત્યારે 500 રૂપિયાથી જોઈ હતી, એ પણ આપણને એક નાનો અમાઉન્ટ લાગતો હતો ને હવે એનાથી પણ નાનો અમાઉન્ટ થયો છે એટલે કે 250 રૂપિયાથી. એટલે એક હતી વો હવે મે બી 500 રૂપિયાવાળી બડી SIP થઈ જશે અને આ છોટી SIP પેલી મોટી દિવાળી, છોટી દિવાળી એવું થઈ ગયું છે. પણ એક એવન્યુ વધી ગયો છે કે કોઈ એક બધા જ લોકો ઇક્વિટી માર્કેટમાં એન્ટર કરી શકે. પણ અત્યારના બધા જ ફંડ હાઉસ આ ઓફર કરે છે કે અમુક ફંડ હાઉસથી જ આ છોટી SIP શરૂ કરવામાં આવી છે. રાઈટ. સો ઇટ સ્ટાર્ટેડ, એ લોન્ચ થયું હતું વિથ એસબીઆઈ અને એસબીઆઈનો બિકોઝ એ લોકોએ ટ્રાન્ઝેક્શન ચાર્જીસને આ બધું વેવ ઓફ કર્યું. સો જેમ તમે કીધું 500થી નીચે ડિનોમિનેશનમાં 250, 200, 100ની પણ હતી, છે પણ હજી પણ. બટ લોકોને આટલી ખબર નથી, આઈડિયા નથી. એન્ડ બિકોઝ હમણાં ઇટ્સ લાઈક અ કેમ્પેન દેટ દે હેવ સ્ટાર્ટેડ કે અમે લોકો એમાં મીડિયેટરી જો ટ્રાન્ઝેક્શન ચાર્જીસ છે કે કેવાયસી ચાર્જીસ છે that we will not charge. So full benefit કસ્ટમરને મળશે. સો એટલા માટે it started with SBI launch થયું and then because SEBI only has come up with this છોટી SIP campaign તો બધી જ એએમસી આવશે. હવે તો બિરલાએ ચાલુ કર્યું છે, કોટકે રિસેન્ટલી ચાલુ કર્યું છે. સો એન્ડ આઈ થિંક this will be a game changer because
આપણે કહીએ ને અવેરનેસ આનું હમણાં ઇટ ઇઝ ગોઈંગ ઓન. તમે બેંકમાં અકાઉન્ટ ખોલાવવા જાઓ કે તમે હમણાં આપણે આઈપીએલ શરૂ થઈ છે તો મેચીસમાં બધા ઠેકાણે સિપ. સો ઇવન ધ સ્મોલ ઇન્વેસ્ટર્સ એમને ખબર છે કે યાર બેંકમાં એપ થ્રુ ₹250નું એસઆઈપીનું ઓપ્શન ચાલુ કર્યું છે, લેટ મી સ્ટાર્ટ. એન્ડ અહીંયા પણ મિડ કેપ સ્મોલ કેપ અલાઉડ નથી. જી, સો એટલે losing your money and it's a safer zone માં zone હમણાં which શરૂ the થયું છે. government and SEBI are like diverting કે તમે ઇન્વેસ્ટમેન્ટ માટે આવો and we are giving you the platform but not mid cap small cap or sectoral. So I think that is why એક કમ્ફર્ટ રહેશે આ ઇન્વેસ્ટર્સ ને. જી, એટલે એક એક સારું એક પ્રાવધાન છે ને તમે છોટી સિપ નહીં, છોટી સિપ એટલે કે તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ Very પ્લાન nice. કરી શકો છો. ₹250 તમે શરૂઆત કરી છો અને ₹250 એવું છે કે કોઈ પણ અફોર્ડ કરી શકે છે. મિનિમમ ₹250 તમે શરૂઆત કરી શકો છો અને ઇક્વિટી માર્કેટમાં એન્ટ્રી કરી શકો છો અને એના રિટર્ન્સ તમે એન્જોય કરી શકો છો. ખાલી એક જ છે કે એવરી મંથ તમે ડિસિપ્લિન રાખીને અહીંયા કામકાજ કરશો તો તમારું પણ એક પોર્ટફોલિયો અને એક કેપિટલ તમે બિલ્ડ કરી શકશો. તો છોટી એસઆઈપી પર પણ તમે ધ્યાન રાખજો અને જો તમારી પાસે કોઈ એસઆઈપી ન હોય તો આજથી શરૂઆત કરજો. ઘણો આભાર પૂજા તમારો. થેન્ક યુ. થેન્ક યુ.